ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટું ઘમાસાણ જૂના કોર્સનો અભ્યાસ અટકતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો હોબાળો। વિદ્યાર્થીના હિતમાં એબીવીપી અને એનએસયુઆઈ એક રાગ જોવા મળ્યો। વિદ્યાર્થીઓની સાથે રહીને એબીવીપીએ રામધૂન બોલાવી તો એનએસયુઆઈએ કાગળની હોળી કરીને વિરોધ નોંધાવ્યો। 28મી નવેમ્બર સુધી અમે અમારી રિક્રુટમેન્ટની આખી પ્રક્રિયા પૂરી કરી લીધી। આઈ એમ સેન્ડિંગ યુ અ પ્રેસ રિલીઝ વિથ ઓલ ધીઝ ડિટેલ્સ ટુડે। ફેકલ્ટીઝ છે, ટોટલ ફેકલ્ટીઝ નિમણૂક કરાઈ ગઈ છે બધા જ કોર્સીસમાં। વધુ 6 પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ માત્ર એચપીપીના જ કોર્સીસમાં નેશનલ ઇન્ટરનેશનલ ફેમવાળા લીધા છે। એમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મેમ્બર પણ છે, એમાં જીવીઆર શાસ્ત્રી જેવા ટેકનોક્રેટ પણ છે। એટલે એવિએશન, એનિમેશન, સાયબર સિક્યોરિટી એ બધા જેટલા કોર્સીસ છે આપણે આ વિગતમાં ફોન નંબર સાથે પણ હું આપણે રિલીઝ કરું છું। ફેકલ્ટીઝ પણ છે। હું 15 દિવસ ખાલી અમારો એકેડમિક સેશન મોડું થયો છે બીકોઝ ઓફ એક્ઝામ। ગુજરાત યુનિવર્સિટી ખાતે ખાનગી કોર્સીસ છે કે જેની મસ્ત મોટી ફી છે વસૂલ કરવામાં આવે છે, પરંતુ તેની જગ્યાએ પ્રોફેસર્સનો અભાવ છે। વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, તેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક તરફ એનએસયુઆઈ દ્વારા જે છે તે રામધૂન બોલાવવામાં આવી રહી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓ છે કે જે લોકો આજે કાળા કપડાં પહેરીને પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને ક્યારે તેમને પ્રોફેસર્સ મળે તેના માટે ખાસ જે વીસી ચેમ્બરની બહાર છે તે ભવ્ય રીતે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ તમે જોઈ શકો છો કે એબીવીપી છે, એબીવીપી દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલમાં જે એનએસયુઆઈ છે તેમની સાથે આપણે વાત કરીએ। સંજયભાઈ, વિરોધ પ્રદર્શન શું કહેશો? આજે ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના વિદ્યાર્થીઓ આજે તમે જોઈ શકો છો તે સ્વયંભૂ અહીંયા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો તેમનો જે અભ્યાસ બગડી રહ્યો છે તેનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છે ને તેનું એનએસયુઆઈનું પણ એમને સમર્થન છે। ને આજે અમે અહીંયા જે ગુજરાત યુનિવર્સિટીના જે કોર્સીસ ચાલતા હતા તેનું બ્રોશર હતું, અમે તેની હોળી કરી અને વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ સાથે અહીંયા કર્યું છે। નારાયણભાઈ, શું કહેશો? વિરોધ પ્રદર્શન કરી રહ્યા અમારી એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ કરવામાં આવે, નકર એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। જેવી રીતે જોઈ શકો છો તમે કે અત્યારે જે ફોર્મ્સ છે તે સળગાવીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ છે કે જે લોકો ઘણા ઉગ્ર બન્યા છે, કારણ કે એક લાંબા સમયથી તે લોકો કહી રહ્યા હતા કે અમારા પ્રોફેસર્સ ક્યારે આવશે અને તેને લઈને આજે તમામ લોકોએ જે કાળા કપડાં પહેર્યા છે અને તે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે એબીવીપી છે કે જેમના દ્વારા પણ એક જ જગ્યા પર બંને વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી જે કહેવાય કે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। એબીવીપીનો વિરોધ અત્યારે તમે જોઈ શકો છો કે નારા લગાવીને વિરોધ પ્રદર્શન છે તે હાલમાં કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેના માટે ખાસ એક આંદોલન છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને વીસી તેનો જવાબ આપે તેના માટે ખાસ આ પ્રકારે વિરોધ છે, ભવ્ય વિરોધ એક જ જગ્યા પર બંને વિદ્યાર્થી સંગઠન એટલે કે એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા જે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે વીસી છે તે જવાબ નથી આપી રહ્યા। વિદ્યાર્થીઓની માંગ છે કે જલ્દીથી જલ્દી તેમને પ્રોફેસર્સ મળે, ફેકલ્ટીઝ મળે, તેમને ભણવાનું જલ્દીથી અપાવવામાં આવે કે જેના કારણે તે લોકો તેમનું સેમિસ્ટર છે તે પૂર્ણ કરી શકે। પરંતુ હાલના જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રકારે વિદ્યાર્થીઓ છે કે જે લોકોનો સપોર્ટ માટે અત્યારે બંને વિદ્યાર્થી સંગઠન છે કે જેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉતર્યા છે અને ભવ્યાતિ ભવ્ય રીતે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલમાં જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે રામ નામની ધૂન પણ લગાવવામાં આવી રહી છે। શું કહેશો? ભવ્ય રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું? जी, हम लोग जब भी आते हैं हमें कहा जाता है कि आपका फैकल्टी आपको आ जाएंगे, मिल जाएंगे, और जब भी हम फैकल्टी के पास जाते हैं फैकल्टी कोई वो रिएक्शन ही नहीं। अभी कल हम लोगों का था, फैकल्टी हमें इग्नोर किया, हमने नाम पूछ रहे हैं कि हमारी टीचर का। एचओडी के पास जाते हैं, एचओडी कहता है कि आपके आ जाएंगे फैकल्टी 1-2 दिन, अभी तक फैकल्टी नहीं मिले। और कुछ भी होता है तो इधर हम लोग जब वीसी से मिलने ट्राई करते हैं वीसी मिलने नहीं दिया जाता। जैसे हमारा अभी तक है 2 महीने बाद
अब 2 महीने से बंद है। हमारा सेमेस्टर 6 महीने का होता है, 6 महीने क्या 5 ही महीने समझ लीजिए। अब उसमें भी 2 महीने चले गए। अब 3 महीने में हम क्या पढ़ाई करेंगे? अभी तक फैकल्टी भी नहीं आए। 3 महीने क्या आप समझ लीजिए, एक दिन पढ़ाई एक दिन छुट्टी, ऐसा वाला सीन हो गया है। तो उसमें भी सही पढ़ाई नहीं हो रहा है, तो हम करें क्या? हम अपना हक मांगने जाते हैं तो उसके लिए भी नहीं किया जाता, हमें बताया नहीं जा रहा है। તો એક તરફ છે કે જે એબીવીપી છે તે વિરોધ કરી રહ્યું છે, બીજી તરફ એનએસયુઆઈ છે તે વિરોધ કરી રહે વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી ફેકલ્ટી મળે તે માટે માંગ કરી રહ્યું છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે હરદીપ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ।